તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 12। તો આપણે 12 વાગે વ્લોગ ચાલુ કરીએ। હજુ સુધી વિડીયો ચાલુ કર્યો નહીં, તો આપણે આજે પતંગ ઉપર વિડીયો બનાવવાનો હો। તો પતંગની સ્ટોરી ઘડી અને બહાર જવાનું હો વિડીયો ઉતારવા। તો મિત્રો આપણે નક્કી કર્યું કે આ સાથે સાથે વ્લોગ પણ બનાવી દઈએ। તો મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો। તો આપણે લોકેશન ઉપર જઈ દરેક આપણા એક્ટરોની મુલાકાત કરાવી દઈએ। વ્લોગ કન્ટિન્યુ કરજો। તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને આપણા સબસ્ક્રાઇબ મિત્રો પણ આવેલા છે। તો આપણે દરેકની મુલાકાત કરાવી દઈએ। પહેલાં તો બા જય માતાજી, ચંપુલાલ, જય માતાજી મિત્રો, ભાઈ લાલભા, લીલાજી કેમેરામેન। હા બે એમને ફોટા પડાતા, ફોટાને પડાવી દેજો બરાબર, કારણ કે હજુ મેં સ્ટોરી નક્કી કરી દીધી પણ આપણા એક્ટરોને કીધી નહીં। તો બધાને કહી દઉં, સમજ પાડી દઈએ અને પછી આપણે વિડીયો ઉતારવા નીકળીએ। ગામથી થોડા દૂર જવાનું, આપણા ફ્રેન્ડની દુકાન હતી એટલે એમનો ફોન આવ્યો કે હું પતંગની દુકાન કરીએ તો કંઈક પતંગનો વિડીયો બનાવજો। વિડીયો શરૂઆત થાય 12 ગુણથી બરાબર। પતંગની કીધું કે હું તૈયાર કરી રાખું, તમે આવો તો એ કમ્પ્લીટ તૈયાર કરી દે એટલે થોડા પહેલાં પતંગના મ્યુઝિકમાં કટ બતાવી દેવું, દોરીને બધા થોડી તમારે બૂમ આવે બરાબર। પછી ને કોઈ હટ લઈને ઓળખીતા લેવાનું નહીં, બજાર જેવું લાગે એટલે બજારનો જ માહોલ લેવાનો। પણ પહેલો કટ લેવું આપણે કાળાનો, એટલે કાળો રહ્યો ને મતલબ રોજ તમારે તો આવી અને આરે પતંગ ખ્યાદ આવતો હોય એટલે તમારે ને ગમતું ના હોવાનું કે આરે રોજ ટાઈમ પાસ કરવા આવી જાય છે। તો આરે આવે ને એટલે કે યાર નાની પાડી મારી દુકાને નહીં આવવાની યાર, એટલે કે એમની નહીં આવ્યો કે હું મારા આ વખત પતંગને લેવાનું છે, કોઈ ટાઈમ પાસ કરવા નહીં આવ્યો। તે પછી તમે રાજી થઈ જાઓ એટલે ભાઈ પતંગને દોરીને ખોલીને બધું બતાવો, આ જો કે આટલા વાર આ દોરી આટલા તાર એવી રીતનું બતાવો। પણ પછી છેલ્લે આવ્યો ને હાવ 10 રૂપિયા ને 20 રૂપિયાના પતંગ લઈને જાય એટલે તમારું મગજ સટકા। એટલે તો પહેલાં જ કેવું તું આટલું બધું કા ફેદવરાયું તે એટલે પણ મિત્રો આપણો સ્ટોરી નક્કી થઈ ગઈ છે। તો હવે આપણે જો વિડીયો ઉતારવાનો ત્યાં જઈએ છે। ચંપુલાલ બાઇક ચલાવી રહ્યા છે અને પાછળ હું બેઠો અને આપણા ટીમના મેમ્બર બધું પાછળ આવી। આ અમારું ગામ, જવા દે ચંપુ। કરધનભાઈ મજામાં છો ને? તો મિત્રો મૂન સહદેવ બે વહેલા નીકળી ગયા હતા, હજુ ટીમવાળા હજુ કોઈ આવ્યા નહીં અને સહદેવ પણ એમને ફોન કરો જુઓ। બધા તૈયાર જ હતા પણ આપણે યાદ વહેલા જગ્યા હું કામમાં પડી ગયું, આપણને આગળ મોકલીને પાછળ આવ્યા આવતા નહીં મારા બેટા। હવે બોલું લેતા આવજો। તો મિત્રો ચંપુલાલ આમ તો બહારના છે પણ અમારા ગામમાં બહુ મિત્રો બનાવી દીધા છે એમને, તમે જુઓ વાતો કરી રહ્યા છે। ચાલુ જ છે। તો મિત્રો પેલા આવી જો આપણે એમની સાથે પ્રેન્ક કરીએ। પ્રેન્ક થઈ ગયો કે નહીં? ખાલી ઈમલી નું બોલે તો કેટલા તૈયાર થઈ ગયા। ખાવા જાય ચલો પ્રેન્ક થઈ ગયો। તો મિત્રો આપણે પતંગની દુકાન ઉપર આવી ગયા છીએ। જો ભોલુભાઈ ને બધું જોઈ રહ્યા છે। ચશ્મા નવા લાયા, કોમેન્ટ કરજો કેવા ચશ્મા યાર। હા, ચંપુલાલે ખર્ચો કરી દીધો, ચશ્મા નવા લાવી દીધા છે। પેલું બાજુ બા બેઠા છે અને આ બાજુ જેઠાલાલને ટી સેન્ટર અમારા મિત્રની જ છે એ। હા ભાઈ, ના હું ચા નહીં પીતો। તો હવે આપણે સ્ટોરી તો નક્કી જ છે, થોડી વારમાં વિડીયો ચાલુ કરશું।
કોમેન્ટ કરજો પતંગ આવે ગોડાઉનમાં પડ્યા શું લીલાજી કેમેરામેન બેઠા પેલી બાજુ લાલભા બેઠા અને મિત્રો આજે આ ઇલાકો રહ્યો એ અમારા ગામનો જ છે અમારા ગામથી થોડું દૂર છે રીલ ચાલુ થઈ ગયું હા રીલ ચાલુ થઈ ગયું જો તો મિત્રો આ બાજુ છે ને બા મોરાની લાઈન લગાવી બોલાવજો પીપુડો જો ઇવન તો ગોડાઉનમાં માલ પડ્યો તો બા લાઈન બધું ગોઠવવાનું ચાલુ કરી દીધું તો કઈ દુકાન જેવું લાગવું જોઈએ ને આમ કે પહેરજો ચંપુલાલ જેવા લાગો બધું ભેગું ચશ્મા કાઢીને પહેરો કપો કરજો યાર લાગુ ગોવિંદા જેવા મિત્રો હું કેવો લાગે કમેન્ટ કરજો આ વળી નવું આવ્યું વાતે ને વાતે કોમેન્ટ કરજો તો મિત્રો આમ તો ચાલુ કરવાનું જ હતું પણ બાકી હું બધું ગોઠવી લઉં પછી ચાલુ કરીએ મિત્રો હાથી આવ્યો છે એ બોલાવજો આ મજબૂત વાગશો આ બોલાવો ને તો પેલા પેટમાં હવા ભરી ભાઈ બોલાવવામાં હું જાય તો વેફર 2 લઈ લ્યો 10 વાળી હમણાં નુકસાન આવશે 20 રૂપિયા ભાઈ બોલાવે ને મને પેલા જે રે એ બાના રિલેટિવ થઈ ભૂલો ભાઈ ગયા હા હગા થઈ આ રિલેટિવ લે હેડો ને ભાઈ ચાલુ કરો ઓટો મારવાનો મિત્રો અહીંયા ચા પાણી થઈ રહ્યું હાલો પ્રેમ સર બોલો પતંગની દુકાન હુની મેલીને આવતા રહી ચા પીવા અંકલ ચા ના મેં નહીં આવ્યો લીલાજી ચા નહીં પીવો ચા બોલો રાહુલ લઈને આવ્યા લાલપા તો કહેવો જ નહીં લાલપા મિત્રો કોફી પીવી એક જણા હા પીવી ને અંકલ દિવાળી બેહીન પીવું એ ચલો એ પતંગ એ મેણિયાનું પતંગ કાગળિયાનું પતંગ એ દોરી લે લો દોરી છૂટતી મંજા પડેલી તો મિત્રો આપણે શૂટિંગ કરતા પાછા લોકેશન ઉપર જઈએ આપણા કારણ કે આપણો દોયડાનો ટોપિક હતો અને દોયડું કોઈ લાવે નહોતા એટલે હું ને ચંપુલાલ 2 જણા લેવા જઈએ હો જો આ પાછા હેડે અમે બોરીએ ચાલુ તો મિત્રો આપણે આ વરેડું ભૂલી ગયા હતા કોનો ટોપિક હતો એ વિડીયો એટલે પાછા લોકેશન ઉપર લેવા આવ્યા હતા તો હવે હું ને ચંપુલાલ 2 જણા પાછા જઈએ હો જો આપણો વિડીયો બને હતો સેજ રહી ગયા પેલા ભાઈ આપણે જઈએ ચંપુલાલ ચાવી તમારા જોડે અલે આ મારે ખીજામ લઈ જઈને મેં વળી તો પહેરી દીધું હા આ ગેટે આવ્યા મિત્રો જો કડવાજી પાઘડી બોધાવી મન નહીં પત્તા આવડતું એટલે દર વખત ભૂલું ભાઈ બંધાવે જે દાળ ભોલુભાઈ ની એ દાળું કરશો બોધ તો શીખી જવાના હવે એટલે ફાવતી નહીં તાટ કાકા તમારમાં મગજ નહીં યાર સબ મગજ નહીં એને દોરડું ના કહેવાય દોરી કહેવાય આ જે કહેવાતું હોય દોરડું સક નહીં તમે કહેજો પેલા સંજો આયુ દોરી કહેવાય અને દોરી યાર હા ભાઈ દોરી દોરડું જે કહેવાય પણ દોરી કહેવાય યાર એમાં દોરડું ના કહેવાય યાર ના ના આ નહીં યાર થોડું મજબૂત બતાવો મજબૂત હા યાર તમામ મજબૂત ભાઈ જાત નહીં ભિખારી ખાઓ ભિખારી કોને આવડતું નહીં તમને
80 વર્ષની ઉંમરમાં આટલું બધું નામ થોડું મોઢે યાદ રહી જાય આ ડોહલા ચમો આ બળેલી માંજા છે એની એ છે પણ આ નાની સહી યાર એમ તો કેટલી મજબૂત બતાવ એ કાકા બાબા અરે તું ખાલી તું બાર અરે યાર મારે લેવાનું વસ્તુ કોઈ હા તમે તો બાકી બોલો હળ હું આલુ કોળ આવી રીતે ગ્રાહકને ધક્કા મારશું ને તો તમને ધક્કા ખાતા થઈ જાઓ પણ યાર દુકાનમાં પણ વેસ્ટ નહીં કરવાનો ખરેખર આ ગ્રાહક જબરું આવ્યો મારું ઓળખ્યું આ પતંગ દોરીની દુકાન છે વૈકલ મારો ઓળખ્યો બેસ્યો બોધવાનું વરેડું માગવા આવ્યો આ તો સારું કહેવાય વરેડું મુએ વૈકલ બોધવા રાખ્યું તું હોજે કો વૈકલ બોધી અને ઘેર જવા થાય પણ આ વળી મારો ઓળખ્યો આ પેલું કે આ બિલ્ડિંગની વેરાયટી બતાવી થાક્યો પણ ચાલ મારો લેવા જઈએ મેં બહાર ગયા મારા પાસે 500 વરેડું પડી ગયું પધરાઈ દીધું 500 ખરેખર મારો ઓળખ્યું ગ્રાહક જબરું આવ્યું હો પતંગ દોરીની દુકાન કરી છે અને વૈકલ આવીને મારો ઓળખ્યો બેસ્યો બોધવાનું વરેડું માગતો હતો તો મિત્રો આપણા ઘરનું શૂટિંગ કરવાનું હતું તો આપણે ઘર તો અહીંયા ક્યાંય છે નહીં તો આપણે સોસાયટીમાંથી લઈ લઈએ કટ તો શૂટિંગ કરવા માટે આવી જઈએ આ બાજુ લ્યો કા તમે પાછા જતા રહો અમે જતા રહ્યા હો ના ના યાર બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવું કે તમારે યાર જ નહીં થવું બસ સ્ટેન્ડ સુધી અમે જતા રહ્યા હોય તો ના ના કેટલા સુધી મિલવા આવું મારે કોઈ કામ ખોટી નહીં થતું હેડો કેવું લાગ્યું ભોલુભાઈ આ કટાલી સુપર ચંપુલાલ એકદમ બેસ્ટ લાલભા હાલ તો પહેલો કટ પડ્યો હવે બીજો કટ જોઈએ કટ હોય કે વધારે પછી લાગે મને આજે ના બધા ઓળખી જ કટ કુના પડે અમે કમેન્ટ આવશે ચંપુલાલ ઉપર ચંપુલાલ ના હાલ નવા આવી થોડા એટલે કટ વધારે પડે રહેવાનું તમે સપોર્ટ કરજો બસ તો મિત્રો એનો કટ પટી ગયો હવે આપણો વેપારીનો કટ ચાલુ કરવાનો હ બાનો તો જો વેપારી હોય બેહી રહી હાલ તો લેવડો હવે વેપાર કરવાનો નહીં ગરમી વોશમ પડે ડાયરેક્ટ પાતઈ છે હાડો ધંધે લાગી છે હાડો મેં કીધું ને એ રીતે લે એટલે પેલા જતા આવી તો હવે બા પાછા વેપારી બની જાય અને પેલા લોકોનો કટ પાડ્યો એમાંથી ભોલુભાઈ આવશે અહીંયા બધું પૂછવું છે પણ આ પેલા સ્ટાર્ટ એ ચલો 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 એ પતંગ 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 પતંગને ખીચી લેવાની મારા એટલે નહીં હાલ લેવી હે તો ખેંચવાની મોનું ના ના કાકા લેવાની હે એટલે આપણે ચોજન ગયા ના ના પણ કોઈ લેવા લઈ લેવા તો લઈ લે અલ્યા નહીં લેવી હું તને ઘેર જઈને ગયા ને વળખી જો લઈને જવા લે આપણે ઈકન ના ના વળકી લઈને જઈએ કે ઘેર જઈને ચોકા લેવા જાવ પછી અડ્યો નહીં કરે ડબલ હું કહું હા આ પતંગ કોઈ હોય ને નહીં હા. દિલ્હીથી આવ્યો તમારે એવી રીતનું કહેવાનું હા, તો કે આમાં હું લઈ આલું હું કે તમે લેવા દો કે છોકરું જ લેવાનું ના ના કે આ તો જોઈ જાય એટલે હટ ચાલે કોને મારવાનું ના ના એ મારવાનું નહીં મારવાનું નહીં તમારે એવી કહેવાનું કાગળિયાના પતંગ કાગળિયાના પતંગ એ બળેલી દોરી છૂટની દોરી પકડા દોરી એ ચલો 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 એક તાર એ કાકા કોઈડી બતાવજો હારી જો સરકટ નહીં તૂટી યાર સરકટ જેવા અમન કઈ નાશે આખે આખે એ તો કહેતા નથી આ બાજુ જેઠાલાલ તૈયાર થઈ એમનો કટ આવાનો અને ભાઈ અમને ખાસા કટ આયા તો મિત્રો બેન પહોંચ થી હજુ વિડીયો પટ્યો નહીં આપણે 12 વાગ્યાના આવ્યા હતા જો પેલી બાજુ બાને હે ને ખાધા વગર આવ્યા હતા એટલે જેઠાલાલના 2 જણા હે ને ચા પી કરી ભૂખ લાગી હે ભાઈ ચા પીધી એટલે ભૂખ મરી ગઈ ગંધા તો ચારના ચા ઉપર ચા પી રહ્યા હી મિત્રો ચાની પાલીઓ પોચ ખાલી કરી પીવી ચા અજય ચા પડજો બગા આવી ગયું તમારે લેડો
ભોલુભાઈ જઈ ગયા હવે ગોવિંદજી થો હા લો ઉપર તો પેટ દુખ બરાબર સર સાહેબ કે પેલા પેલું હા આ માલિક છે આપણું હા એ તો કીધું આ પતંગના દુકાનના માલિક છે ઓવાની દુકાને પતંગ લેવા તમે આવજો આપણા અંબાજી નેડિયું હા અંબાજી નડે જોગમાયા પાર્લરની બાજુમાં જ અમારા અમારા ગામના બધા સબસ્ક્રાઇબર મિત્રો હોય એ જરૂરથી અમારા અજયભાઈની દુકાને લેવા આવજો. હા હા બજારમાં જઈને આવું તમે કેમ જેઠાલાલ કે બજારમાં મને લઈ દો કે હું વાતો હો એટલે અમારા હગા આવી ને ઇવન લઈને મારે બેંકમાં જવાનું હોય યાર પછી જેઠાલાલ તમારે આયરો સીધો સવાલ કરવાનો હું હોય તો બેસી રહી યાર એટલે હોય ઘણી દુકાનો હોય ચોક જઈને બેહો ટાઈમ પાસ કરી જો તમે તાર ટાઈમ પાસની વાત ખાસ લાવવાની સપનમ એટલે યાર પણ હું હોય કોઈ નહીં ઓળખતો એ તો જઈને બેહો ઓળખાણ થઈ જા તમારે સાધારણ 1-2 મિનિટનો કટ થાય સપનાનો બરાબર પણ આ ટાઈમ પાસ વાળી વાત નહીં એની હાઈલાઇટ કરજો અને તમે આવ્યું કારણ આવજો કે તમે હંગત તો લઈ જાવ યાર મારા હગા આવી ઇવન લઈને મારે બેંકમાં જવાનું હું તરત જ પાછો આવું એટલે કે તમે હોય બેહો ને અને આ જેઠાલાલ આ ઉતરો હાડો ઓય બેહો તાર હું આવું વળતો એટલે પણ એકન તો બેહું યાર જેઠાલાલ પણ હું તમને તો હંગાત લઈ જાઉં માર હગો હોય માર હગા લઈને મારા બેંકમાં જવાનું હો તો મિત્રો પહેલો કટ ચાલુ થઈ ગયો ગોવિંદજીનો જોતા રહેજો હજુ તો એના કેટલા કટ કરતી ખબર 5 ટકા જેઠાલાલ હા બેંકમાં જઈ પણ યાર હવે કુના જોડે ટાઈમ પાસ કર આ સપનાનો કટ જેઠાલાલ તમારા જોડે હોય ટાઈમ પાસ કરીને જઈ એટલે તમારે કે હું જ ખાલી ઇંગ્લિશ બેઠું તો હોય ટાઈમ પાસ કરો એટલે આવ્યો કટ પડશે તાણા તમારે આજે ટાઈમ પાસ કરવાની ના આવે બિલાજી ખો ખો બરાબર આની વાત છે. બોલો બોલો દોરી બતાવો કે પતંગ બતાવો બોલાડો આ મોટી ઢાલ હવે તમે તો ચીવડું મોટું પતંગ બતાવ્યું યાર આ પતંગ હું ચગાવું તો આ પતંગ અંગત હું એ ભેગો ઉડી જાઉં પછી ઓમ લે લેવાડો જેઠાલાલ પછી જોઈ દો ને જેઠાલાલ હા એમ પેલી લઈ લો બજારમાં જઈને હા તો એક કટ તમારો હજુ લીલાજી પેલી બાજુ શૂટિંગ કરો પછી તારો તારો તમે મગજ ખાતા જ હોય તો 2 કલાક 3 કલાક બાદ તમારા જોડે અરે માથાકૂટ કરી છે મારે હિસાબથી કાપી નાખું હિસાબથી કપાઈ જાય પણ હવે પતંગની વેરાયટી બતાવી થાય છે તમારે સમય કેટલો લેવાનો 2-2.5 કલાક જેટલો સમય લેવાનો પછી કે મારે પતંગ તો પહેલાં લેવા જ નતા કે તમે હોય તો એટલે આ બેઠા યાર તું તો કઈ નહીં મગજ મારી દસ્તક કરી દે કંટાળો લેવડાય તો મિત્રો વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું અને આ દુકાન કઈ જગ્યાએ આવી એવું તમને એડ્રેસ આપી દઉં કે આ અમારા મિત્ર છે અજયભાઈ એમને દુકાન કરેલી છે તો કઈ જગ્યાનું એડ્રેસ હું તમને જણાવી દઉં વાસાપુરથી બોરસા રોડ ઉપર અંબાજીનગર ચોકડી ઉપર આમની દુકાન છે તો જે નજીકના માણસો વિડીયો જોતા હોય આજુબાજુ ગામના પાટણમાં તો એમને પતંગ દોરીની જરૂર હોય તો આ જગ્યા ઉપર આવી જાય અને એડ્રેસ મારેલું જ છે તમે જોઈ શકો અને મોબાઈલ નંબર પણ છે ફોન કરી અને કોન્ટેક્ટ કરીને પણ આવી શકો તો અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલ છે રાજા બહુચર પોંચો પાટણ રાજા બહુચર બ્લોગ એન્ડ ઉપર આ 3 ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં 3 પેજ છે રાજા બહુચર પોંચો પાટણ બ્લોગ્સ અને રાજા બહુચર રસોઈ તો આ 3 પેજને ફોલો કરજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી તો મિત્રો આ એમનો નંબર છે કામ સિવાય કોલ કરતા નહીં અમારા ગામના ભાઈ અને તમારા જો નજીકના સબસ્ક્રાઇબ મિત્ર હોય તો એક વખત અવશ્ય મુલાકાત લેજો